નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. INIFD ગુરુકુલના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ડિઝાઇન શો યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ જાતે જ ગાર્મેન્ટ્સ અને એસેસરીઝ તૈયાર કરી હતી. શો બાદ વિદ્યાર્થીઓને પોતાના કામને રજૂ કરવાની વધુ એક તક આપવામાં આવી હતી, જે અંતર્ગત INIFD ખાતે વિદ્યાર્થીઓના કામનું એક્ઝિબિશન સેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓએ પોતાના યુનિક વર્કને ડિસ્પ્લેમાં મૂક્યું. INIFD ગુરુકુલ ખાતે ઇન્ટિરિયર ડિઝાઇનના ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરના સ્ટુડન્ટ્સ દ્વારા તેમનું વર્ક પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં બાર એન્ડ રેસ્ટોરન્ટ, રિટેલ, રેસિડન્સ અને ફર્નિચરનું કામ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ફર્નિચરમાં 1:1 મોડેલ બનાવવામાં આવ્યા છે અને ફર્નિચરની જોઈનરી સાથે તે એક્સપ્લોરેશન કરવામાં આવ્યું છે. નવા વર્ષના ફાઉન્ડેશન બેચે બી ગ્રાફિકલ એક્સપ્લોરેશન કર્યું છે, જેમાં તેમનું વર્કનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મારું નામ નૈમિષી શાસ્ત્રી છે અને હું INIFD ગુરુકુલ અમદાવાદમાં 25 વર્ષથી ભણાવું છું. અને આ INIFD ગુરુકુલ અમદાવાદનો એક્ઝિબિશન્સ છે, જેમાં લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ તથા જુનિયર્સ જે છે એ લોકોએ પોતાની વસ્તુઓ પ્રદર્શિત કરી છે. એમાં છોકરાઓએ પોતાની જાતે બનાવેલા ગાર્મેન્ટ્સ, પોતાની જાતે બનાવેલી એક્સેસરીઝ કે પેઇન્ટિંગ્સ છે એનું પ્રદર્શન કરેલું છે. અને આ ઘણા છોકરાઓએ પોતાના જે 25th એન્યુઅલ ડિઝાઇન શો હતો એમાં પણ ગાર્મેન્ટ્સ જે પ્રદર્શિત કર્યા હતા તે પણ ગાર્મેન્ટ્સ અહીંયા આઉટફિટ્સ મૂકેલા છે અને પોતાની જાતે સીવેલા છે ને સરફેસ ઓર્નામેન્ટેશન પણ જાતે કરેલું છે. તો આમાં અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે, પણ જાતે ક્રિએટ કરેલી છે. સો આ એક્ઝિબિશન માટે છોકરાઓ ખૂબ જ ઉત્સાહિત છે. જેમ ફેશન શો માટે ઉત્સાહી હતા, તેવી રીતે અહીંયા એક્ઝિબિશન માટે પણ એટલા જ ઉત્સાહી છે. આ જે વસ્તુઓ છે, ફેશન શોના ગાર્મેન્ટ્સને એક્સેસરીઝ જે બનાવી છે એમાં 2 મહિના જેવો એ લોકોને સમય લાગેલો, તો 1.5 થી 2 મહિના જેવો. બાકીનું જે પોતાનું જે એ લોકોએ પોતાના જે 3 વર્ષના જે અભ્યાસક્રમ હતો એમાં જે શીખ્યું હોય એનું કાં તો એનું આર્ટિકલ બનાવ્યું હોય તે એ લોકોએ પ્રદર્શિત કરેલું છે. ઇવન જુનિયર્સ છે એ લોકોએ પણ પોતાની જાતે વસ્તુઓ બનાવેલી છે. સો જે એમાં કદાચ 15 દિવસ કે 20 દિવસ પણ લાગી શકે એવી ટાઈપની બધી આઇટમ્સ છે. હેલો, મારું નામ કાવ્યા દવે છે અને હું INIFDના ફર્સ્ટ યરમાં છું અત્યારે. INIFD અમદાવાદના આ બધું જે છે એ મેં બનાવ્યું છે. ક્રોશેટના બેગ્સ છે, બ્રેસલેટ્સ છે, પછી પંચ નીડલ વોલ હેંગિંગ્સ છે, કોસ્ટર્સ છે, એવું બધું હું રાખું છું. અને આ બધું મેં એકલીએ બનાવ્યું છે અને 2 to 3 yearsના ડ્યુરેશનમાં મેં બનાવ્યું છે. અને આ બધું મને INIFDના સપોર્ટ થ્રુ અહીંયા શોકેસ કરવા મળ્યું છે. આ બહુ બધા વર્ષોની મહેનત છે. 2 થી 3 વર્ષ તો લાગ્યા જ છે. હું ગૌરી પ્રજાપતિ, મારી ફ્રેન્ડ દ્રષ્ટિ તોમર અને બીજી ફ્રેન્ડ છે યશસ્વી ગોર. અમે લોકોએ અહીંયા કલેક્શન બનાવ્યું છે જેનું નામ છે ચિર્પિંગ મ્યુઝ, અને એ ઇન્સ્પાયર્ડ છે ચકલીઓથી. અમે લોકો અહીંયા INIFD ગુરુકુલમાં સ્ટડી કરી છે. અમે લોકો 3 વર્ષનો કોર્સ કર્યો છે. અહીંયા બહુ સારું છે, અમને ગાઈડન્સ મેમ તરફથી બહુ સારું મળ્યું છે. અને અમારું કલેક્શન સસ્ટેનેબલ થીમ ઉપર છે, જે ખાદી કોટન બેઝ ઉપરથી લેવામાં આવ્યું છે. અને અમારું કલેક્શન પૂરું સમર બેઝ ઉપર છે, જે લૂઝ ફિટ ગાર્મેન્ટ હોય છે એના ઉપર, જેમ કે આ વન પીસ છે, લોંગ વન પીસ, જમ્પસૂટ ટાઈપ્સ ને બધું છે. આ કલેક્શન અમને 3 મહિના જેવું લાગ્યું છે બનાવવામાં.